બુલેટિનમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના અમરાઈવાડીમાં એએમસી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ. મેટ્રો એપરલ પાર્ક પાસે દબાણ દૂર કરવા ગયેલી ટીમ સાથે ઘર્ષણ થયું. દબાણ દૂર કરવા ગયેલી ટીમે ગેરવર્તણૂક કર્યાનો આરોપ લાગ્યો છે. સ્થાનિકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને આડેધડ વાહનો ઉપાડ્યા. દબાણ ખાતાની ટીમે મારામારી કર્યાનો પણ આરોપ લાગ્યો છે. તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અમદાવાદના છે એપરલ પાર્ક વિસ્તારના કે જ્યાં સ્થાનિક અને દબાણ હટાવવા ગયેલી ટીમ વચ્ચે ઘર્ષણ થયું. અમરાઈવાડીમાં એએમસી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્ય. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયા છે. દીપક, અમરાઈવાડીમાં એએમસી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું, આખો વિવાદ શું છે અને હાલમાં શું પરિસ્થિતિ? જે પ્રકારે હાઈકોર્ટની ટકોર બાદ મનપા જે છે તે કાર્યવાહી કરવા માટે હવે રસ્તા પર ઉતર્યું છે, પરંતુ ક્યાંક તેમના દ્વારા ઉદ્ધતાઈપૂર્વક વર્તન લોકો સાથે કરવામાં આવતું હોય તેવો આક્ષેપ જે છે તે થઈ રહ્યા છે. ઘટના જે છે તે અમરાઈવાડીના જે મેટ્રો એપરલ પાર્ક છે ત્યાંની છે કે જ્યાં દબાણ દૂર કરવા માટે ગયેલી ટીમ જે છે તેના દ્વારા આડેધડ જે વાહનો છે તે ઉપાડવામાં આવ્યા હતા અને સ્થાનિકો સાથે ઘર્ષણ થયું. સ્થાનિકો સાથે મારામારી થઈ હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે. સમગ્ર મામલો હાલ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. મહત્વનું છે કે રસ્તા પર જે દબાણો છે તે દૂર કરવા માટેની જે દબાણ ખાતાની ટીમ છે તેના દ્વારા દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ જે આક્ષેપો થઈ રહ્યા છે હાલ કે તેમના દ્વારા મારામારી કરવામાં આવીને ગેરકાયદેસર જે વાહનો પાર્ક થયા હતા તે ઉપાડવા સમયે તેમની સાથે ઘર્ષણ કરવામાં આવ્યું. હાલ તો સમગ્ર મામલો જે છે તે અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, પરંતુ અવારનવાર આ પ્રકારની ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે અને વધુ એક ઘટના કે જે દબાણ ખાતાની ટીમ છે તેની ઘર્ષણની સામે આવી છે. બિલકુલ દીપક, માહિતી બદલ આભાર.